ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે. શાસ્ત્રમાં તથા સત્પુરુષના કહ્યામાં એમ છે જે મોટા રાજી થાય તો સર્વે કામ થાય. કાલે આપણે વાંચી હતી, વાત થોડીક અગત્યની છે એટલે ફેરી લીધી હતી. શાસ્ત્રમાં કીધું છે અને સત્પુરુષો કહે છે શું કે મોટા રાજી થાય તો સર્વે કામ થાય. આના અનુસંધાને આપણે પ્રથમનું 58 વચનામૃત પર લીધું હતું. તે રાજી થયાના ઉપાય 4 છે. એક તો એને કાંઈ પદાર્થ જોતો હોય તો આપવું, જીવન ઉપયોગી પદાર્થો. મોબાઈલ માગે, મોબાઈલ ન અપાય, પાછી સમજી રાખજો. પણ મોબાઈલ આવા મોટા હોય ને માગે નહીં, એ માગે નહીં. હા, બીજું તેના દેહની સેવા કરવી. દેહની સેવા આજા માંદા હોય એ કરવી જોઈએ. મોટા પુરુષ હોય એની દેહની સેવા કરવી જોઈએ. ગુણાતીત ગોપાળાન સ્વામી કીધું છે તો કોઈ મોટા સંત હોય અને બહુ બીમાર હોય અને એનું દુઃખ આપણેથી જોવાતું ન હોય, પછી આપણે એમ કહીએ કે હે મહારાજ આ સ્વામીને, આ મોટા સંતને તમે હવે ધામમાં લઈ સારું કે અમારે જોવાતું નથી કે. આવી પ્રાર્થના ભગવાનને ન કરાય. અને કદાચ પ્રાર્થના કરે અને ભગવાન એને લઈ જાય તો એની સેવા કેટલાને મળતી હતી ને બંધ થઈ ગઈ. કોઈ દેહ કરીને પગ ચંપી કરી આ છે તે છે, કોઈ વૈદ્યનું ઓસળ બધું કાંઈ કરતા હોય, કોઈ વૈદ્ય સેવા કરતા હોય, એમાં કેટલાના કલ્યાણ બંધ થઈ જાય. એટલે એવો સંકલ્પ ન કરાય કે. એટલે મોટા હોય એની દેહની સેવા કરવી. ત્રીજું હાથ જોડવા, રાજી રહેજો, રાજી રહેજો, હાથ જોડવા, બસ. બધું 3. ચોથું શું કીધું? એની અનુવૃત્તિમાં રહેવાનું, ભક્ત્યાની વૃત્તિયા, બસ. અનુવૃત્તિમાં બધી વાત આવી જાય. એને કેમ ગમે છે કેમ નથી ગમતું એ પ્રમાણે રહેવું. હવે આગળ આપણે શ્રીજી મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. શ્રીજી મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી આપણે. હા, કેમ છે? આપણને સૂજે નહીં અને બુદ્ધિ પણ પહોંચે નહીં. સૂજે નહીં કઈ આમ, અરે આ તો દિવાલ આડું આમ કહે ને તો તમને ન દેખાય, પણ હું અહીંથી કહું છેલ્લે ખૂણે શું પડ્યું છે, કઈ વસ્તુ દેખાય છે, કઈ ટેબલ કઈ ખુરશી જવું, બીજી વસ્તુ દેખાય? એટલે આપને કઈ સૂજે નહીં. અને પાછી બુદ્ધિ એટલી આપણી છે નહીં, બુદ્ધિ છે થોડી નમું કર જોડી, બ્રહ્માંડ ગાયું છે બરાબર, પાર ન પાવો આ કીર્તનમાં. એટલે આપણી બુદ્ધિ પહોંચે નહીં. અને મહારાજને તો પૂર્વા પર બધું સૂચતું હોય. તે શી આજ્ઞા? મહારાજે પેલા એમ કીધું કે રાંધેલું અન્ન મોરે માગવાનું કહ્યું, તે કોઈએ માન્યું નહીં. હવે સર આપણે રાંધેલું અન્ન તૈયાર હોય ને તૈયાર દાળ ભાત શાક રોટલા જે કંઈ હોય એ રાંધેલું અન્ન જ માગવાનું. બરાબર, મહારાજ આજ્ઞા કરી મોરે એટલે પહેલાં, પણ કોઈએ માને નહીં. રાંધેલું અન્ન તમારે ગમે લે, અમારે જમવાનું આપડાઈ જાય કે. હા, બરાબર. અને પ્રથમ પોતે માગે પછી મનાવ્યું. અને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે નહીં. આપણે મોટા મોટા મંદિર કરવા છે. અરે મહારાજ હવે આપણે શું મંદિર કરવા છે ભાઈ? આ બધું કમઠાણ કરવું, આપણે તમારું નામ ને ભજન કરીને ધ્યાન કરીને અને જંગલમાં પડ્યા રહે. અને માગેલું અનાજ તમે કીધું માગેલું અનાજ ખાઈ લેવાનું પૂરું. નદી તળાવ જઈને નાહી લેવાનું અને જ્યાં મળે ઝૂંપડી ઝાડવા નીચે બેન ખાઈ લેવાનું. હા, આપણે આવા મકાન બાંધવાનું આ બધું કે આપણું છે કે કોઈ નહોતા માનતા. પછી મહારાજે કરણે કરાવ્યું. હા, મંદિર કરવાનું કહ્યું તે હાથ કોઈ પાડે નહીં. પછી ભણવાનું કીધું, તમારે વિદ્વાન થાવ, ભણો ગણો. હા, વિદ્વાન મારે આજ્ઞા કરી બધા ભણો, સંસ્કૃત ભણો. તો કોઈ ન માને. મારે ભણી ગણી શું કરવું છે કે? જો મહારાજ સાંભળો તમે કે ભણે છે ને એ મરી જાય છે, નથી ભણતા એ મરી જાય છે, તો માથા કોડા શું કામ બધી કરવી કે? એટલે કોઈ માનતા નહોતા. ભણે છે એ મરી જાય છે, નથી ભણતા એ મરી જાય છે. આ બધી માથા પર શું કામ બધી કરવાની? તમારું ભજન કરો છો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ બીજું કાંઈ એમાં નથી કરવું કે. કોઈ ભણતા નહોતા. બરાબર. પછી એમ કીધું કે તમે આ અનાજ બધું લાવો છો રાંધેલું, એ જમવામાં તમારે પત્તર રાખવાનું. શું રાખવાનું? લાકડાનું ગોળ સકોરા જેવું પત્તર. હા, એ પત્તર તમે રાખવાનું. તો કોઈ અરે મારે પત્તર બત્તર હાચવું ધોવું આ બધું લાવવાના હાથમાં બાબા ખાઈ લે, બીજું શું વાત કે? હા, એ પત્તર બત્તર માથાકૂટ બધી કે. એટલે પત્તર કોઈ રાખતા નહોતા. એ આદિ સર્વે વચન પ્રમાણે ઘણો ઘણો આગ્રહ કરીને ભગવાનને મનાવ્યો. ઘણો ઘણો આગ્રહ કરીને ત્યારે બધા એવા હતા હો, ખરેખર ત્યાગવાન, વૈરાગવાન, અલમત, જળ પર જેવા જોગી બધા. એ આ બધું કઈ ન જોઈ કે. હા, એને કીધું તમે મોબાઈલ રાખો તો રાખે. તેથી મોબાઈલ સારું નહોતો એવો.
એને કીધું હવે તમે 4 વ્હીલ ગાડી રાખો. અરે ગાડીમાં તો બેહાય જ નહીં કે. તમને કહું મારી એક વાત છે. હા, અમે છે ને ઉના પંથકમાં ફરતા હતા. હું સાધુ છું ને એ વર્ષે, એટલે મારે સાધુના 48 પૂરા થાય દિવાળીએ, દેવ દિવાળીએ, એટલે 47 વાર પહેલાં કહેવાય ને. તો તે દી અમે ગામડામાં ફરતા હતા. એટલે જાવું તો ઉના, એક ગામથી બીજા લગભગ 7 કે 6 કિલોમીટર થતું હતું. એટલે ભેગા હતા અમારા બીજા અક્ષર સ્વામીની. એટલે એ ગાડામાં બેઠા અને એક પાર્થ હતા રવજી ભગત અને હું, બીજા 2-3 સાધુ હતા. મેં કીધું આપણે ગાડામાં બેવું નથી. ઉઘાડે પૈકી એવો ચંપલ નહોતા પહેર્યા તો અત્યારે બધું રાખી છે બધું. એની ચંપલ નહોતા પહેર્યા, રાખ્યા જ નહોતા હમણાં ચંપલ. ઉઘાડે પૈકે ગાડા વાહે વાહે હાથમાં માળા લઈને અમે રવજી ભગત બેહેલા ગયા. હા, તો હવે એને આગલી પેઢીવાળાને કીધું કે તમે 4 વ્હીલ ગાડી રાખો તો શું થાય. અને હું નામ ઠામ નહીં લઉં, એક ખુલ્લી ગાડી સંપ્રદાયમાં એક હરિભગતને આવી અને એક સ્થળથી બીજે સ્થળે એ ગાડીમાં બિહારીને હરિભગત લઈ ગયા. અને સામે ગયા ને તો એ કીધું કે આ ગાડીમાં બેસીને ઉપવાસ કરાવો કે. એને ઉપવાસ કરાવ્યો. ગાડીમાં બેઠા હતા. 4 વ્હીલ ગાડી હતી, ખુલ્લી ગાડી, ઓપન, બોડી હા ખુલ્લી. એમાં એક જગ્યાએ બીજી જગ્યાએ ગયા અને બીજા સાધુને ખબર પડી અને ઉપવાસ કરાવ્યો. ત્યારે મંદિરમાં એને પ્રવેશ થવા દીધો. અને આજે એ સાધુ પેનમાં ફરે છે. હા, એટલે આ બધું સ્થિતિ આવું હતું. અત્યારે સમય પ્રમાણે ખોટું એકે નથી. અત્યારના સમય પ્રમાણે ખોટું એકે વસ્તુ નથી. હા, હું ક્યારેક મોબાઈલ બંધ કરી દઉં ને તો કેટલી ફરિયાદ, કેમ તમે મોબાઈલ બંધ કરી દો શક્યા. એટલે બધું તમારા માટે બધું રાખવું પડે છે, અમારા માટે કાંઈ નથી રાખતો. હા, આ બધું અમે તમારા માટે રાખી છીએ. હા, પછી હા, ઘણી તે મહારાજને મોટા સાધુને તો પૂર્વા પર સૂજે, પણ તે જીવને મનાય નહીં ને વચન માનવા અને ન માનવા તેમાં પણ વિવેક રાખવો. હા, વિવેક જોઈ પેલા. હા, વચન માનવું કયું, વચન માનવું કયું ન માનવું. ધર્મ જેવું હોય તો મનાય નહીં. મહારાજે કીધું કે અશ્વત્થામાનું માથું કાપી નાખો. શ્રી કૃષ્ણ ભગવાન કીધું તો એમાં વિચાર કરવાનો કીધું. પછી દાદા ખાચરને ભગવાન સ્વામિનારાયણે કીધું તો ડોસીને કે મારો કાઢો બહાર, કે માથું ઉડાડી દો. દાદા ખાચર દોડાવો ડોસીને મારવા. ડોસી સ્વામિનારાયણ સ્વામી, આને મરાતું છે કે? જેના મોઢામાં સ્વામિનારાયણ નામ હોય એને મરાય કે? અરે દાદા મારો મારો તમે એને કાઢી મૂકો બહાર કે. પણ મારાથી નહીં થાય હોય કે. અરે મારો હું કહું છું ને કે ન થાય. કેમ? તમારું નામ જપે છે એને મારે કેમ મરે? એટલે આ બધું વિવેક. ભગવાનને આજ્ઞા કરી તો એ ન મનાય. હા, પછી કીધું, હા, પછી કીધું તેમાં નારાયણદાસની વાત કરી છે. નારાયણદાસ નામનો એક સાધુ હતો. હા હા, અંત્યના પેલા વચન વાત આવે છે. હા, એટલે નારાયણદાસ ની વાત કરી છે. ત્યાગ રાખતો. તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, ખૂબ ખાવા માંડ્યું. તેમાં વિચાર કરે નહીં. પછી તેમાં સંકોચ કોનું કહ્યું ત્યારે અનહાવ મૂકી દીધું. પછી વળી કીધું કે જોડા પહેરતો નહીં. તે જોડા પહેરવાનું કીધું, તે જોડા એ પહેર્યા પછી કાઢે જ નહીં. પગમાં દહીં ખાન લોહી નીકળે તો કાઢે નહીં. આ બધી જડતા કહેવાય. લોહી નીસરું પણ કાઢે નહીં. એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. દરેક વસ્તુમાં વિવેક હોવો જોઈએ. હા, એક વખત એક પ્રસંગ હું તમને નહીં કહું, આ કોઈ મેં થોડીક વાત કરી હતી. આ દિવાલમાં ઓલી લાદી આવે છે. આ તો બધું અહીંયા બધું નથી નીચે આ લાલ બ્લુ બધી ને લાદી. તે બી લાદી એક જગ્યાએ ચોરી એક મંદિરમાં. તો એ મંદિરમાં એક હતા તો કે હવે હું અંદર ન આવું કે. એ લાદી કાઢી નાખો તો આવું અંદર કે. રજો કોણી લાગતી હતી અને આજે મજાના મકાનમાં રહેશે. આ બધી વાતો છે ને 35 વર્ષ પહેલાની બધું છે. હા, એટલે દરેક બાબતમાં વિવેક હોવો જોઈએ. અત્યારે સમય આવો છે બરાબર, તો આવું છે એમાં આપણે હા અંગત પોતાના અંગત જીવનમાં રજોગુણ આવવો જોઈએ નહીં. અંગત જીવનમાં રજોગુણ આવવો જોઈએ નહીં. અમારા ગુરુ એમ કહેતા, અમારા ભંડારી સ્વામી છે ને, હરિપ્રસાદ સ્વામી, નામ લેવા વાંધો નહીં. એ કે તમારે રસોડામાં જે કાંઈ અખતરા કરવા હોય ને, મીઠાઈ બનાવ બીજું બનાવ, ભંડારી હતા, અખતરા કરવા હોય ને એ તમારે તમારા પત્તરમાં અખતરા બધા કરવાના ગયા. શું તમારા પૂરતા કે? પણ જનરલ બધા વિદ્યાર્થી રસોડું થતું હોય એમાં બધા ન અનુકૂળ આવે એમ કે. એટલે જે કાંઈ આપણે કરવું તો એ
સમાજ માટે, સત્સંગ માટે અને પોતાનું અંગત જીવન એ જળભરત જેવું સાદું, વૈરાગવાન અને ત્યાગવાન અંગત જીવન આવવું જોઈએ. અને સમાજ માટે છે, સંસ્થા માટે છે, મંદિર માટે છે, એમાં તો સારામાં સારું કરવું. જય સ્વામિનારાયણ. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસ